हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આપણા ખેડૂત મિત્રો માટે ખાસ મહત્વની જે અપડેટ છે એના વિશે મિત્રો। તો આપણા જે પણ ખેડૂત મિત્રો છે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લે છે અને જેમને જે છે કિસાન સન્માન નિધિ યોજનામાં જે 2000ના હપ્તા છે એ મળી ચૂક્યા છે। અત્યાર સુધીમાં જે 15 હપ્તા છે એ તમામ ખેડૂતોને મળી ચૂક્યા છે અને હવે 16મા હપ્તાની જે તૈયારી થઈ રહી છે મિત્રો, એટલે કે 16મો હપ્તો પણ હવે આવવાની તૈયારી સરકાર વિચારી રહી છે મિત્રો। તો આ જે 16મો હપ્તો મેળવવો હોય તો જે તમામ આપણા ખેડૂત મિત્રો છે જે આ યોજનાનો લાભ લે છે મિત્રો, તેમને જે છે આ જે યોજનાની ઈ કેવાયસી છે જેમાં આધાર ઈ કેવાયસી છે એ કરવી ફરજિયાત છે મિત્રો। અને જો આ ઈ કેવાયસી તમે નહીં કરો તો તમારે જે છે આ યોજનાનો લાભ નહીં મળે, એટલે કે તમારો આગલો જે 2000નો હપ્તો છે એ તમને મળશે નહીં મિત્રો। તો આજે આપણે વાર્ષિક 6000ના જે 2000ના જે હપ્તા મળતા આવ્યા છે અને અત્યાર સુધીમાં 15 હપ્તા આપણને મળી ચૂક્યા છે, એનો જે 16મો હપ્તો છે એ તમારે મેળવવો હોય તો તમારે જે ઈ કેવાયસી છે એ કરવું ફરજિયાત છે। અને સરકારે આ જે ઈ કેવાયસી કરવાની છે છેલ્લી તારીખ છે એ 21 ફેબ્રુઆરી 2024 રાખેલી છે મિત્રો। તો આ 21 ફેબ્રુઆરી 2024 સુધીમાં તમારે છે જે ઈ કેવાયસી કરી દેવાની છે। જે પણ આપણા ખેડૂત મિત્રો છે એમને જણાવી દેવાનું છે કે આ ઈ કેવાયસી ના કરી હોય તો કરી લે, જેથી તેમને પણ આગળ 16મો હપ્તો મળી જાય અને તમને આગળ પણ લાભ મળતો રહે મિત્રો। તો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ, ચાલો જાણીએ વિડીયોમાં શું છે માહિતી અને આ જે સરકારે નોટિસ જાહેર કરી છે નોટિસમાં શું કહેવામાં આવ્યું છે મિત્રો એના વિશે આપણે જાણીએ મિત્રો। તો આ નોટિસમાં શું છે મિત્રો, તો એમાં લખ્યું છે કે ખેડૂતો દ્વારા જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવાનો હોય છે તો તેને ઓનલાઈન પીએમ કિસાન ઈ કેવાયસી કરવું એ ફરજિયાત છે। અને જો કેન્દ્ર સરકારની અધિકૃત વેબસાઇટ પરથી આ ઈ કેવાયસી નહીં કરેલ હોય તો તેમને 2000 રૂપિયાના જે હપ્તા છે એ બંધ થઈ જશે। અને જો ખેડૂતો લાભાર્થી દ્વારા 21 ફેબ્રુઆરી 2024 પહેલાં લિંક જે આ જે આધાર લિંક છે અને સીડિંગ કરાવવું છે જરૂરી છે, અને જો નહીં કર્યું હોય તો તેમને આ સહાય મળશે નહીં, એટલે કે કોઈ પણ જાતની જે સહાય છે આ યોજનાની એ મળવા પાત્ર રહેશે નહીં મિત્રો। તો આ જે નોટિસ છે એમાં આ જણાવવામાં આવ્યું છે મિત્રો। તો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ કે શું છે માહિતી, તો ઝડપથી તમારે ઈ કેવાયસી કરી દેવાની છે મિત્રો। અને આ ઈ કેવાયસી તમારે જો ઓનલાઈન કરવી હોય મિત્રો તો કેવી રીતે કરવાની છે એના વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ મિત્રો। તો ઓનલાઈન ઈ કેવાયસી કેવી રીતે કરવાની છે તો એના માટે જે એની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, તો એને આપણે ખોલવાની છે। શામાં આપણો મોબાઈલ કે કોમ્પ્યુટર જે આપણી પાસે છે, આપણી પાસે મોબાઈલ છે તો આપણે એના ગૂગલ સર્ચ બારમાં જવાનું છે અને પીએમ કિસાન પોર્ટલ છે એ ટાઈપ કરીને આપણી એની અધિકૃત વેબસાઇટ છે એને ખોલી દેવાની છે મિત્રો। તો એમાં તમને હોમ પેજ જોવા મળશે, જોઈ શકો છો તમે એ ટાઈપનું તમને હોમ પેજ જોવા મળશે મિત્રો। હોમ પેજ પર જઈને તમારે જે ફાર્મર કોર્નર હશે એના ઉપર તમારે જવાનું છે મિત્રો। અને પછી ફાર્મર કોર્નરમાં ઈ કેવાયસી પર તમારે ક્લિક કરવાનું છે, જે તમને જોઈ શકશો એ વેબસાઇટ ખોલશો તો તમને જોવા મળશે મિત્રો। એમાં પછી તમે ઓટીપી બેઝડ ઈ કેવાયસી હશે એ જોવા મળશે અને એ નામનો જે ઓપ્શન છે તમારે ક્લિક કરવાનું છે મિત્રો। અને હવે નવું પેજ ખુલશે, એમાં તમારે આધાર કાર્ડ નંબર માગશે, એમાં તમારે આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે અને મોબાઈલમાં ઓટીપી આવશે, ઓટીપીનું ઓપ્શન પસંદ કરી દેવાનું છે મિત્રો। અને ઓટીપી આવી જાય એટલે બોક્સમાં નાખવાનું છે અને પછી તમારે શું કરવાનું છે, ગેટ આધાર નામનું જે નવું ઓપ્શન ખુલશે તેમાં તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો। એના પછી તમારે શું કરવાનું છે કે આગળ તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલા જે મોબાઈલ નંબર હશે એના પર ઓટીપી મોકલવામાં આવશે મિત્રો। એ ઓટીપી તમારે અંદર નાખી દેવાનો છે અને એને પછી તમારું જે સબમિટ ફોર અથ બટન જે છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પછી તમારી જે વેરિફિકેશનની કામગીરી હતી એ બધી કરવાની રહેશે, એટલે કે કેવી રીતે આપણે વેરીફાઈ કરવાનું છે એ બધી કામગીરી આપણે કરવાની રહેશે મિત્રો। તો મિત્રો આ આપણે ઓનલાઈનની પ્રોસેસ જાણી, પણ જો તમારા જે આધાર કાર્ડ છે એમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો એમાં કેવાયસી કેવી રીતે કરવાનું છે મિત્રો, તો એ આપણે જોઈ લઈએ કે જો લાભાર્થીના ખેડૂતનું આધાર કાર્ડમાં મોબાઈલ નંબરની એન્ટ્રી છે નહીં કરેલી અને મોબાઈલ નંબર લિંક કરેલો નથી તો ઈ કેવાયસી કેવી રીતે કરવું એ મોટી સમસ્યા બની જાય છે મિત્રો। તો એના માટે આપણે શું કરવાનું છે એ પણ આપણે જાણી લઈએ મિત્રો। તો એના માટે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો તમારે ઈ કેવાયસી કરાવવા માટે તમારા જે નજીકનું જે કોમન સર્વિસ સેન્ટર હોય, જે CSC જે હોય મિત્રો, એટલે કે ત્યાં પરથી તમારે આ જે છે એ કરવાનું ઈ કેવાયસી રહેશે મિત્રો। ત્યાં જઈને તમારે જે છે એ જે કોમન સર્વિસ સેન્ટર હોય તમારા ત્યાં જઈને તમારે ઈ કેવાયસી કરવાની રહેશે મિત્રો। આ હતી મિત્રો આપણી કિસાન સન્માન નિધિની જે મહત્વની અપડેટની વાત હતી એ આપણા ખેડૂત મિત્રો માટે જે છે એ આ માહિતી મિત્રો। જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે વિડીયોનો લાભ લેતા રહો, એટલે કે જે યોજનાઓ છે એનો લાભ લેતા રહો અને માહિતી તમને મળતી રહે મિત્રો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।